નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ઘણા સમય પછી આપ સૌ આપના પરિવાર સાથે કુશળ મજામાં હશો અને આવા સમયની અંદર આજે આપણે અર્થશાસ્ત્ર વિશે વાત કરવાના છીએ। અહીં ધોરણ 11 અને 12 એવું બેયનો સમાવેશ કર્યો છે। આપના મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે 11-12, પણ આજે આપણે જે વાત કરવાના છીએ એ અર્થશાસ્ત્રની અંદર બેઝિક ઓફ ઇકોનોમિક્સ, આના અનુસંધાનમાં આપણે વાત કરવાના છીએ। એટલે તમને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ એમાંથી ઘણું બધું જાણવા મળે એમ છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ ઘણું બધું જાણવા મળે એમ છે। એવું કહેવાય છે મિત્રો કે જો તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત, અને તન અને મન તંદુરસ્ત હશે તો આપણે જે શિક્ષણની અંદર જે કાંઈ વસ્તુ આપણે કરી રહ્યા છીએ આપણા મગજની અંદર વ્યવસ્થિત ઉતરશે। માટે તન અને મનથી બંને તંદુરસ્ત હશો એવી અમે સૌ આપણી સમક્ષ છે આશા રાખીએ છીએ। તો વાત કરીએ મિત્રો બેઝિક ઓફ ઇકોનોમિક્સની। 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો માટે આ સબ્જેક્ટ છે સાવ નવો છે એવું એ વિચારતા હશે, પરંતુ વાસ્તવમાં તમે આના વિશે ઘણું બધું આગળ ભણીને પણ આવ્યા છો। જ્યારે તમે આનો ખ્યાલ મેળવશો ત્યારે તમારા મનમાં ચોક્કસ છે એ પ્રશ્નોના જવાબનું સમાધાન છે થઈ જશે। સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો પહેલા તો આપણે અર્થશાસ્ત્રનો અર્થ શું છે આના વિશે વાત કરવાની છે। શબ્દ બે છે, અર્થ અને શાસ્ત્ર, બરાબર? તો સૌ પ્રથમ અર્થશાસ્ત્રના અર્થની વાત કરવામાં આવે તો અર્થશાસ્ત્રને એના માટે સંસ્કૃત શબ્દ છે અર્થ, અને આ અર્થનો મતલબ મિત્રો ગુજરાતીની અંદર થાય છે કશુંક મેળવવું। એટલે અર્થશાસ્ત્રનો અર્થના શબ્દનો જો સંસ્કૃત શબ્દની અંદર તમે અર્થ કરો તો એનો મતલબ થાય છે કશુંક મેળવવું। એટલે પહેલું વસ્તુ આપણા મનમાં એક ક્લિયર થઈ જવું જોઈએ કે અર્થશાસ્ત્ર છે કશુંક મેળવવા માટે આપણને કંઈક એની અંદર છે આપણે અભ્યાસ કરવાનો થતો હોય છે। હવે કશુંક મેળવવું હોય તો આપણે સૌ જાણીએ છીએ કે એના માટે આપણે કેટલી બધી આર્થિક પ્રવૃત્તિ છે એ કરતા હોઈએ છીએ, પણ અર્થશાસ્ત્રને ઇંગ્લિશની અંદર આપણે ઇકોનોમિક્સ એવો શબ્દ આપેલો છે। હવે આ ઇકોનોમિક્સ શબ્દ છે મિત્રો એ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ ઉપરથી મિત્રો આ ઇકોનોમિક શબ્દ છે એ ઉતરી આવેલો છે। હવે આ ઓઇકોનોમસ ની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ઓઇકોનોમસ ની અંદર બે શબ્દ છે, ઓઇકોસ અને નોમસ। ઓઇકોસ અને નોમસ ઇંગ્લિશ શબ્દ છે ઓઇકોસ અને નોમસ, જે ગ્રીક શબ્દમાંના ઓઇકોનોમસ માંથી આપણે બેને અલગ પાડ્યા। આ ઓઇકોનોમસ ઉપરથી જ આપણે ઇંગ્લિશની અંદર એને ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ। હવે એનો ગુજરાતી અર્થ જોઈએ તો ઓઇકોસ નો મતલબ થાય છે ઘર અને નોમસ નો મતલબ થાય છે સંચાલન। એટલે આ બે શબ્દને તમે ભેગા કરો તો એના મતલબ કે આમ અર્થશાસ્ત્રમાં કંઈક ઘરના સંચાલન વિશે વાત કરવામાં આવે છે। બહુ સરળ અને સરળ શબ્દો છે બે, ઓઇકોસ અને નોમસ।
જે ગ્રીક ભાષાના શબ્દો છે અને એ ઓઇકોનોમસને ભેગો કરેલો ઓઇકોનોમસ અને ઓઇકોનોમસને આધારે બને છે ઇકોનોમિક્સ. એટલે સામાન્ય અર્થની અંદર ઘરનું સંચાલન, સંસ્કૃત શબ્દની અંદર કશુંક મેળવવું, આ શબ્દ દ્વારા આપણને અર્થશાસ્ત્રનો અર્થ છે એ સ્પષ્ટ છે એ થતો જોવા મળે છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, વાત કરી અહીંયા ઘરના સંચાલન માટે મિત્રો. હવે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે આપણે આ ઘરનું સંચાલન કરવું હોય આપણે સૌએ, બરાબર છે. ઘરના સંચાલન માટે તો ઘર છે, દેશ છે, રાજ્ય છે, આ બધા એક સામાજિક એકમોની અંદર સમાવેશ થઈ છે. અને કોઈ પણ સામાજિક એકમો હોય છે, બહુ સિમ્પલ વસ્તુ, કોઈ પણ સામાજિક એકમો છે તો એ સામાજિક એકમોને પોતાની આર્થિક જરૂરિયાતો અને એના સંતોષ સાથે સંબંધ છે એ જોવા મળે છે. કારણ કે જે કાંઈ સામાજિક એકમો છે એ પોતાના ઘરના, પોતાના જિલ્લાના, પોતાના રાજ્યના કે પોતાના દેશની વાત કરવામાં આવે અથવા તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની વાત કરવામાં આવે તો એના લાલન અને પાલન માટે એની દરેક આર્થિક જરૂરિયાતો સંતોષવી જોઈએ. જો એની આર્થિક જરૂરિયાતો સંતોષાય તો જ એનું લાલન પાલન છે વ્યવસ્થિત થઈ શકે. હવે આર્થિક જરૂરિયાતો અને સંતોષ, એના માટે તમે જરૂરિયાતો જુઓ અને સંતોષ જુઓ તો કે જરૂરિયાતો છે, આ જરૂરિયાતોને જો તમારે સંતોષવી હોય તો અર્થશાસ્ત્રની ભાષાની અંદર એવું કહેવામાં આવે છે કે જરૂરિયાતો સંતોષવા માટે સંસાધનો શું છે? જરૂરી છે. સંસાધનો હશે તો જ એની જે કાંઈ જરૂરિયાતો છે સંતોષી શકાશે. પણ હવે વાત એવી બને છે કે આપણી પાસે સંસાધનો છે એ ખૂબ મર્યાદિત છે, ઓછા છે, અને આપણી જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, એટલે વધારે છે. સમજો, સંસાધનો આપણી પાસે મર્યાદિત છે, માણસની જરૂરિયાતો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ખૂબ વધુ છે. પરિણામે પ્રશ્ન કયો ઉદ્ભવે છે આ બેમાં? સમજો, સંસાધનો મર્યાદિત છે, જરૂરિયાતો આપણી પાસે કેવી છે? અમર્યાદિત. પરિણામે અહીંયા અછતનો પ્રશ્ન છે એ ઉદ્ભવે છે. હવે અછત હોય તો એને કઈ રીતે પૂર્તિ કરવી? જરૂરિયાતો અછતમાંથી સંતોષવી, સંસાધનોનો પરસ્પર કઈ રીતે મેળ બેસાડવો, આવી દરેક સમસ્યાઓ છે ઉદ્ભવતી હોય છે. કારણ કે આપણી પાસે સંસાધનો મર્યાદિત છે, જરૂરિયાતો અમર્યાદિત છે. હવે મર્યાદિત વસ્તુની સામે અમર્યાદિત વસ્તુનો પરસ્પર મેળ બેસાડવો હોય તો એના માટે ચોક્કસ પ્રકારનું આયોજન હોવું ખૂબ જરૂરી છે. એના માટે કેટલી બધી નીતિઓ ઘડવી ખૂબ જરૂરી હોય છે. એના માટે યોગ્ય પ્રકારની ગોઠવણ કરવી, યોગ્ય પ્રકારનું સંચાલન કરવું, આ દરેક વસ્તુનો અભ્યાસ છે એ આપણે કેમાં કરવાના છીએ? અર્થશાસ્ત્રમાં. એટલે હવે તમને થોડું ઘણું એવી આશા રાખું છું કે આ શબ્દ ઉપર, એની અંદર કઈ વસ્તુ ઉપર આપણે જવાનું છે, કઈ વસ્તુ ઉપર આપણે ભાર મૂકવાનો છે, એની થોડી ઘણી સમજણ છે એ આપણને આવી છે. કારણ કે અર્થશાસ્ત્ર છે એ આ તમામ ક્ષેત્રનું, કારણ કે અર્થશાસ્ત્ર છે એવું કહી શકાય કે વિશાળ શાસ્ત્ર છે, વિશાળ વિજ્ઞાન પણ છે. એટલા માટે અછતના જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવે છે અને જે કાંઈ સંસાધનો મર્યાદિત છે અને એ અમર્યાદિત જરૂરિયાતો વચ્ચે કઈ રીતે આપણે પરસ્પર મેળ બેસાડવો છે, એના માટેના અભ્યાસની ચર્ચાઓ આપણે અર્થશાસ્ત્રના વિષયની અંદર કરવાના છીએ. આના માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ તમને સમજાવું કે માનો કે
એવું આપણે સમજીએ કે અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાન છે. સમજો, અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાન છે. હવે અર્થશાસ્ત્રને આપણે કોની સાથે જોડેલું છે? વિજ્ઞાન સાથે. તો સ્વાભાવિક છે એમના માટે આપણે કઈ રીતે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે સમજવું આપણે ખૂબ જરૂરી છે. તો આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાનની અંદર મિત્રો કાર્ય અને કારણ વચ્ચે ખાસ પ્રકારનો પરસ્પરનો છે એ સંબંધ રહેલો હોય છે. કેમ કે આ કાર્ય અને કારણનો સંબંધ એટલે વિજ્ઞાન છે એ કોઈ હકીકત, કોઈ એની ઘટના, કોઈ એનું વર્ગીકરણ જેવી તમામ બાબતોને સાથે રાખી પછી એના આધારે મિત્રો શું તારવે છે? એના નિયમો તારવે છે. હવે આ નિયમો છે એ કોઈ વ્યક્તિ, કોઈ દેશ કે કોઈ માત્ર ઘટના પૂરતા સીમિત હોતા નથી. આ જે નિયમો તારવે છે એ મિત્રો કેવા હોય છે? સર્વ સામાન્ય હોય છે. નિયમો છે કેવા હોય છે? સર્વ સામાન્ય હોય છે. તો તમને એમ થશે કે સર્વ સામાન્ય એટલે મીન્સ, તો દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ. ગુરુત્વાકર્ષણનો નિયમ જે આપણે સૌ વિજ્ઞાનની અંદર ભણી ગયા, તો એ સર્વસામાન્ય નિયમ છે. એટલે અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. તો પેલા વિજ્ઞાનની વાત જોઈએ તો કે વિજ્ઞાનની અંદર કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ હોય છે. જે હકીકત કોઈ ઘટના હોય એનું જુદા જુદા પ્રકારનું વર્ગીકરણ કરી અને એના ઉપરથી નિયમો તારવવામાં આવે છે. અને આ જે નિયમો તારવવામાં આવેલા હોય છે કેવા હોય છે? સર્વસામાન્ય હોય છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. આ વાત થઈ વિજ્ઞાનની મિત્રો. તો અર્થશાસ્ત્રને શા માટે વિજ્ઞાન ગણવામાં આવે છે? તો કે અર્થશાસ્ત્રની અંદર પણ, અર્થશાસ્ત્રમાં પણ જે અર્થશાસ્ત્રના લગતી કેટલીક બાબતો, એના તથ્યો, એને ક્રમબદ્ધ રીતે એને શું કરવામાં આવે છે? સંગ્રહ કરી, કોઈ બાબતો હોય, કોઈ તથ્યો હોય, એને ક્રમબદ્ધ રીતે સંગ્રહ કરી પછી ત્યાર પછી એના આધારે એના પણ નિયમો છે એ બને છે. એટલા માટે અહીંયા વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાન છે સાબિત થાય છે. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ જોવામાં આવે તો કે દાખલા તરીકે ભાવોની અંદર સતત વધારો, ભાવોમાં થતો સતત વધારો. હવે આ ભાવોમાં થતો સતત વધારો કેમ થઈ રહ્યો છે? તો એના માટે એની કેટલીક બાબતો છે એ સૌ પ્રથમ એને એકઠી કરી, એનો સંગ્રહ કરી, ત્યાર પછી અર્થશાસ્ત્રીઓ એના ઉપર છે એ જે કાંઈ પ્રક્રિયા કરવાની થતી હોય છે એ પ્રક્રિયા કરે છે અને એના દ્વારા એનો નિયમ બનાવે છે કે જે ભાવોમાં સતત થતો વધારો છે એ ક્યાંથી આવે છે અને કઈ રીતે થતો જોવા મળે છે. એટલા માટે આપણે અર્થશાસ્ત્ર છે એ એક વિજ્ઞાન તરીકે છે એ ઉભરી આવે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે ખૂબ વિશાળ છે. જેમ કે ભાવોમાં થતો સતત વધારાની આપણે વાત કરવામાં આવે તો આપણે જોયું કે અર્થશાસ્ત્ર છે એ મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂરિયાતો વચ્ચે કઈ રીતે પરસ્પર મેળ બેસાડે છે તેમની વચ્ચે છે એ સમાધાન સાધવા માટેનું પણ ખૂબ અગત્યનું એક પાસું છે. જેમ કે બજારની અંદર તમે આગળ જોશો, આપણે આગલા લેક્ચરની અંદર પણ ઘણી બધી વાતો કરશું, પણ આજે તો ખાલી આપણે જે વાત કરવાની છે બેઝિક ઓફ ઇકોનોમિક્સ પોઈન્ટ ઉપર. એટલે બજારની અંદર તમે જોવો તો બજાર છે એ આજે અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ અગત્યનો એક પોઈન્ટ તરીકે ઉભરી આવે છે. તમારે આના વિશે આગળના લેક્ચરની અંદર
અથવા તો તમે આગળ જોશો તમારા પાઠ્યપુસ્તકની અંદર તો આના વિશે એક એક પાઠ પણ આપેલા છે. કારણ કે બજારની અંદર મુખ્ય બે પરિબળો વિશે આપણે વાત કરવાની છે. જે અહીં વાત કરીએ કે ભાવોમાં સતત કેમ વધારો થાય, તો બજારના મુખ્ય બે પરિબળો છે મિત્રો, એક માંગ છે અને એક છે એ પુરવઠો. તો એક સિમ્પલ વસ્તુ આના આધારે જ આપણે એક સમજવાનું છે કે ભાવો કેમ વધે છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે જો કોઈ પણ વસ્તુની બજારની અંદર માંગ કેવી હોય, વધુ થતી હોય, અને એની સામે પુરવઠો કેવો હોય, ઓછો હોય, વસ્તુનો પુરવઠો, આ ઉત્પાદિત ચીજ વસ્તુઓ જે કાંઈ છે, દાખલા તરીકે કોઈ ખેડૂતે 200 મણ મગફળીનું ઉત્પાદન કર્યું, તો આ 200 મણ મગફળીમાંથીની માનો કે 150 મણ મગફળી છે, બરાબર છે, એ વેચવા બહાર કાઢે છે, બજારમાં લાવે છે, તો એ મગફળીનો શું કહેવાય, પુરવઠો કહેવાય. હવે આમની પાસે પુરવઠો કેવો છે, ઓછો છે મગફળીનો, પણ બજારમાં મગફળીની માંગ કેવી છે, વધુ છે. તો જો પુરવઠો ઓછો, બજારમાં માંગ વધુ, તો એનો મતલબ કે માંગ ને પુરવઠો છે પહોંચી વળશે નહીં. માટે બજારની અંદર એવી વસ્તુના ભાવોમાં સતત શું થાય છે, વધારો થાય છે. એટલે આ એક નિયમને આધારે, એની માહિતીની બાબતો, તથ્યોને આધારે એ વસ્તુ ઉપર ચોક્કસ છે એ તારણ ઉપર છે એ આવી શકીએ છીએ. એટલા માટે મિત્રો અર્થશાસ્ત્રને આપણે એક વિજ્ઞાન તરીકે છે એ ઓળખીએ છીએ. માટે બેઝિક ઓફ ઇકોનોમિક્સની અંદર તમારે પહેલા તો માત્ર એના અર્થ વિશે જોવાનું છે કે સંસ્કૃત શબ્દની અંદર એને કશુંક મેળવવાનો અર્થ આપણે એવો જોયો હતો, જેના કારણે ગ્રીક ભાષાની અંદર ઓઇકોસ અને નોમસ બે શબ્દો ઉપરથી ઘરનું સંચાલન. આમ ઘરનું સંચાલન એટલે માત્ર ઘર પૂરતું સીમિત રહેતું નથી. ઘરનું સંચાલન અહીંયા દેશ, આંતરરાષ્ટ્રીય, રાજ્ય, દરેક ક્ષેત્રનો છે એ સમાવેશ થાય છે. માટે એની આર્થિક જરૂરિયાતો સંતોષવી એ અર્થશાસ્ત્રની અંદર છે એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે એ બને છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી છે આગળ છે એ થોડી ઘણી વધુ ચર્ચા કરીશું. આજે ખાલી બેઝિક ઓફ ઇકોનોમિક્સની અંદર એટલું આપણે વ્યવસ્થિત સમજશો. ઓકે, આભાર.